ડિરેક્ટરોની ચૂંટણીના 9 મહિના બાદ ઊંઝા એપીએમસીને મળશે હવે નવા ચેરમેન। લાંબા સમય બાદ ઊંઝા એપીએમસીના ચેરમેનની ચૂંટણીની જાહેરાત 26 સપ્ટેમ્બરના યોજાશે। ઊંઝા એપીએમસીના ચેરમેનની ચૂંટણી અને 26 સપ્ટેમ્બરના 11 વાગ્યે ઊંઝા એપીએમસીના ચેરમેનની ચૂંટણી યોજાનાર છે। ત્યારે લાંબા સમયથી ઊંઝા એપીએમસીના વહીવટદારના હવાલે હતી। એવામાં હવે આ ચૂંટણીની તારીખની જાહેરાત થઈ છે। નિયામક મંડળની ચૂંટણી સમયે થયો હતો ભાજપ વર્સિસ ભાજપનો જંગ। દિનેશ પટેલ અને તેમના સમર્થકોની થઈ ચૂકી છે મોટી જીત। ડિરેક્ટરોની ચૂંટણીના 9 મહિના બાદ ઊંઝા એપીએમસીને મળશે હવે નવા ચેરમેન। લાંબા સમય બાદ ઊંઝા એપીએમસીના ચેરમેનની ચૂંટણીની જાહેરાત 26 સપ્ટેમ્બરના યોજાશે। ઊંઝા એપીએમસીના ચેરમેનની ચૂંટણી અને 26 સપ્ટેમ્બરના 11 વાગ્યે ઊંઝા એપીએમસીના ચેરમેનની ચૂંટણી યોજાનાર છે। ત્યારે લાંબા સમયથી ઊંઝા એપીએમસીના વહીવટદારના હવાલે હતી। એવામાં હવે આ ચૂંટણીની તારીખની જાહેરાત થઈ છે। નિયામક મંડળની ચૂંટણી સમયે થયો હતો ભાજપ વર્સિસ ભાજપનો જંગ। દિનેશ પટેલ અને તેમના સમર્થકોની થઈ ચૂકી છે મોટી જીત।